આજે 11 જુલાઈ 2024 ગુરુવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી ગુરુગ્રહને નમન કરું છું. આજે અષાઢ મહિનાના સુદ પક્ષની પંચમી તિથિ છે, જે સવારના 10:04 સુધી છે અને સવારના 10:04 પછી ષષ્ઠી તિથિ છે. આજે બપોરના 1:04 પહેલા ચંદ્રમા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં રહેવાના છે અને બપોરના 1:04 પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેવાના છે. આજે વરિયાન યોગ છે અને બાલવ અને કૌલવ કરણ છે. આજે ચંદ્રમા સાંજના 7:50 સુધી સિંહ રાશિમાં રહેવાના છે અને સાંજના 7:50 પછી કન્યા રાશિમાં રહેવાના છે. આજે સ્કંદ પંચમી છે, કુમાર ષષ્ઠી વ્રત છે. ઓડિશામાં હીરા પંચમી મનાવવામાં આવે છે અને બપોરના 1:04 પછી રવિ યોગ છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે. કોઈ પણ નવું અને શુભ કાર્ય, જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય, તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં પ્રારંભ કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય બપોરના 1:30 થી બપોરના 3 વાગ્યા સુધી છે. કોઈ પણ નવું કાર્ય આ સમયમાં પ્રારંભ કરવું જોઈએ નહીં. આજે દિશાશુલ ઈશાન દિશા તરફ છે, તેથી કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં. આજે ગુરુવાર છે અને ગુરુવાર એ સૌથી વધુ શુભ ગ્રહ ગુરુ ગ્રહ દ્વારા શાસિત કરવામાં આવે છે અને આજે 2 નક્ષત્રોનો પ્રભાવ એક સાથે છે. બપોરના 1:04 પહેલા પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે અને બપોરના 1:04 પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી ગ્રહ સૂર્ય હોય છે. તેથી બપોરના 1:04 પહેલા શુક્ર ગ્રહની જે શત્રુ ગ્રહો છે, સૂર્ય અને ગુરુ, તેમની રાશિઓ સિંહ, ધનુ અને મીન રાશિના વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ. અને બપોરના 1:04 પછી સૂર્યગ્રહનો પ્રભાવ છે. આખો દિવસ સૂર્યગ્રહનો પ્રભાવ છે અને સૂર્યગ્રહની શત્રુ ગ્રહો શુક્ર અને શનિ હોય છે. તેથી શુક્ર ગ્રહની રાશિઓ વૃષભ અને તુલા અને શનિ ગ્રહની રાશિઓ મકર અને કુંભ રાશિના વ્યક્તિઓએ સાવધાન રહેવું જોઈએ.